Finally, friends, we did it. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે પહોંચી આવ્યા વાડીએ. આજે વાડીમાં થોડુંક કામ હે, પાણી વારવાનું હે, પણ લાઈટ નથી, તો અત્યારે આરામ ચાલુ હે. કઈ આ નદીમાં એવડો ઓખો રસ્તો હતો, આટલું પાણી ભર્યું જ હોય. પછી આ ધુલા જેવા છોરા તો આમ વેનમાં આમ પડી જાય, તળાઈ જાય, એટલું પાણી 24 કલાક હાલતું. પછી વરસાદમાં તો ફૂલ આવતી, તો ત્યાં આવી ના હકતા એમ વાડીએ. તો પછી તો વાડીએ કેમ આવવાનું? અહીંયા જ વાડીએ જ રહેવાનું. પણ પેલા આપી તો વાડીએ જ રહેતા ને, તમે બધા નનકા હશો ત્યાં વાડીએ જ રહેતા ને. ધરતી કપવા હે ગામમાં ગયા હતા ને રેવા. તો પછી તોય આ રેવા ચડાય કાંઈ ઓછો નથી બાપા, ઘણો હે. પગ જલાઈ રહ્યા બા. તમારી વાત ના થાય ને, તમે રોટલા હાચા ખાતા ને, અમે અત્યારે હાચા રોટલા નથી ખાતા. ડેરીથી ઘરેથી પછી પગે આવું, કઈક સાધન મળે ને પગે આવવું જ પડે, જાવું તો આવું. આ તો રોજ ડેરી સુધી હાલવું જ. હાચી વાત બાપા, સાયકલ લઈ લો. સાયકલ બેટા પહેલાથી હાકલતી જ નથી આવડી, તો કેમ આવડે? આ નકુવારી સાયકલ રહી ને, એ રોજ હલાવ્યું તો આવડી જશે. આવડો થઈ 60 વર્ષમાં ન હલાવી, હવે શું હલાવશે? તે હું જરૂરી નથી કાંઈ શીખી લેવાય. અત્યારે 60 વર્ષે શીખી લેવાય, એમાં શું હતું? 60 તો હજી નથી થયા, પણ તોય 60 માં ઓછા કાંઈ નહીં હોય. પ્રવીણ બાપા કેટલા નનકા હો? પ્રવીણ બાપા થી એમ માન ને હું 5મા નંબર હું. તો બાપા ને હજી કેટલા 65 થી માથે ગયા હે, હમણાં એમ કેતા હતા વચ્ચે બાપા. સંતર 72 વર્ષ થયા બાપા. એમ દેવો બાપા પછી 1.5 વર્ષનો ફેર હે. પછી સાતું ફૂઈ, પછી ડાયો બાપો, પછી મારી બેન એક હતી, મરી ગઈ, એના વાહે હું. ઓહો, હજી એક બેન હતી? 3 બેનો હતી. 2 મરી ગઈ, 2 બેનો મરી ગઈ, 2 ભાઈ મરી ગઈ, 4 બેન ભાઈ મરી ગયા. પરિવાર આમે આપણો તો મોટો હે, તો આમ ઘણો મોટો હતે તો. અહીંયા બાબાએ કચરો ધખાયો. આ બધી જગ્યાની થોડીક સફાઈ કરી. હવે બાપા બનાવે હે ચાય, તો પીશું ચાય. કેવી લાડ કહેવાય, તૈયાર ચાય મળશે. બાપા ચાય બનાવી દે હે મને. બધા પેટ પૂજા ચાલુ હોય ને હું થાકી રહી. તો ફ્રેન્ડ્સ, રીંગણામાં આ દેખાય ખાતરની ઢગલીઓ, બધે છાણિયું ખાતર ઢગલીઓ કરી દીધી છે, જેથી પાણી વરે ત્યારે આખામાં ફેલાઈ જાય. આ કામ થઈ ગયું. પાણી વારવું હતું, પણ હવે લાઈટ છે નહીં. હવે જોઈએ, 3 વાગ્યા સુધી વાટ જોવાની હે, લાઈટ આવે તો. પછી જઈશું ઘરે. હવે હું જાઉં, હું બીજા નવાણે બાપાને કહેવા કે ધ્રુવેશભાઈને તેડી આવે, કારણ કે સાહેબ ગયા હે બાલ મંદિર. એને બાલ મંદિર પછી બંધ રાખી દઈએ ને, એક દિવસ બંધ હોય ને તો બીજા દિવસે એને એમ જ થાય કે ના આજે નથી જવાનું, એટલે હલાવી જ દઉં. બને ત્યાં સુધી તો રજા રાખતી જ નથી,
જો એની તબિયત બરોબર ન હોય અને એમ થાય જરૂરી જ કામ હે તો જ ન મૂકું, નકા મોકલી દઉં. અમે એને સારું એવું આવડે પણ હે, હોશિયાર હે, વાંધો નહીં આવે. હાલો બાપાને ક્યાં હું થાકેલી એટલે લાગું મેં એવું ગમેલા ખણ્યા હતા ને, વજન હતું એમાં એટલા માટે. હે ફ્રેન્ડ્સ, તો ઘરે પહોંચી આવ્યા, કેમ કે વાડીએ લાઇટ હજી આવી જ નહોતી. તો પછી એમ થયું કે હવે તો કાંઈ કામ છે નહીં વાડીએ, થોડું જાજું હતું એ પતાવી દીધું. જો લાઇટ આવશે પછાડના તો કુલદીપને ફોન કરવાનો થશે, તો એ ઓફિસેથી વળી આવશે તો પછી જાશું બે માણા, નહીંતર આજે છૂટી. હવે હું થાકી રહી હું ને મને ભૂખ પણ લાગી હે, તો હું ખાઈ લઉં. હાલો ફ્રેન્ડ્સ, ખાઈ પીને આરામ તો કરી લીધો, થોડાક ફ્રેશ થઈ ગયા. ત્યાં સુધીમાં આવી ગયો કુલદીપનો ફોન કે લાઇટ આવી ગઈ હે વાડીએ, તો તું જલ્દી રેડી રહે, હું આવું જ રહ્યો. તો કુલદીપ ઓફિસથી આવે છે ને હું પણ તૈયાર છું, જઈએ વાળીએ અને પાણી વારીએ. જોકે હું નહીં વારું, કુલદીપ જ વારશે, પણ હું થોડીક હેલ્પ કરીશ બસ. હાલો ત્યારે પહોંચી આવ્યા વાડીએ, મોટર ચાલુ થઈ ગઈ હે. કુલદીપ ગયા હે નાકું વારવા માટે અને હું છું હેલ્પરમાં. થઈ ગયું પાણી ઠંડુ હે બાપા રે. પહોંચી આવી. ઝઘડો થઈ પડ્યો. સાંજ થઈ ગઈ. ના પહોંચી આવી. સાંજ થઈ ગઈ, પાણીનું કામકાજ હજી ચાલુ છે. જો सूरज दादा गया घरे. તે હાથમી ગયો ને અત્યારે ઠંડી એ પડે. વારું જોશ. ચારે બાજુ એવો મસ્ત નજારો છે. ફોનમાં ઘણો બ્રાઇટ આવે છે પણ અંધારું થઈ ગયું છે. ખેડૂતને મહેનત તો કરવી પડે. ઠંડી એ પડે છે ફ્રેન્ડ્સ. મારો પહેલો અનુભવ છે વાડીએ સાંજના ટાઈમે કામ. જોકે હું કરતી નથી, ખાલી હેલ્પ જ કરું, પણ ઠંડી પડે છે.
જવાય એમ નથી. રાડો ભાંગતી આવું છું. આ ઝુંડમાંથી તો હું જોરાય નીકળી, ભગવાન ફસાઈ ગઈ હતી. ખેડૂતોને બહુ મહેનત કરવી પડે યાર, મને આજ ખબર પડી. મતલબ એ તો ખબર હતી કે મહેનત કરવી પડે, પણ ક્યારેક ક્યારેક પરિસ્થિતિ એવી આવી જાય કે અંધારા સુધી પણ મહેનત કરવી પડે છે. ફોનમાં પ્રકાશ ઘણો આવે છે પણ અંધારું થઈ ગયું છે અને ઠંડી પણ પડે છે. હાથ એકદમ કડકડી ગયા છે. બસ હવે આ થોડીક એક લાસ્ટ પાટડી રહી છે, પછી પૂરું. દોરીઓ પાટડી શું કહેવાય મને ખબર નથી, પણ છેલ્લું છે. ને ટાઢ સારી એવી પડે છે. આટલી મહેનત માટે એક સબસ્ક્રાઈબ તો બનતા है, તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. ફાઇનલી ફ્રેન્ડ્સ, વી ડીડ ઇટ. પાણી ભરી ગયું, પણ 7 વાગ્યા है, ફૂલ ઠંડી પડે છે ને મારા હાથ કકડી ગયા છે. ઠંડી પડે, બતાવું તમને, અંધારું થઈ ગયું. ચારે બાજુ અંધારું થઈ ગયું. ઘરે આવી એટલે આ સાહેબ વાટ જોતા જ હોય. શું ખપે, શું ખપે મોતુને? જોયો ફ્રેન્ડ્સ, જોયો. ખાલી હું આ દરવાજો ખોલીશ ને એનું જોયું. જય શું ખપે મોતી? જો દરવાજો બંધ કરીશ ને દઉં. ક્યાં રખડી આવી હું તું આજ? પરાઠિયા ચોડી આવી હું તે. ઓ જોયો. દઉં માં તો તાર વાટકો ક્યાં? હાલ બારે હાલ, બારે હાલ. જણા ચાલ. તાર વાટકો ક્યાં? વાટકો જો. હેલો ફ્રેન્ડ્સ, પહોંચી આવ્યા ઘરે. એટલી ઠંડી પડતી હતી રસ્તામાં, શું કહું તમને. હવે બનાવીશ જમવાનું, અને જમવામાં ખારી ભાત જ બનાવીશ. લગભગ સુધી 99% તો ખારી ભાત જ બનાવીશ, બિકોઝ હું આજ થાકી રહી હું ચિકાર, અને હમણાં ઘણા દિવસથી ખારી ભાત ખાધી પણ નથી. તો ચાલો, આ હતો આજનો દિવસ. કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. Please like, share and subscribe.